વલસાડના કોસંબા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનો ગ્રામજનોની શ્રદ્ધા પ્રેમ આદર સાથે વિરામ અપાયો। કથાયાત્રાનો 100મો મંગલ મહોત્સવની ઉજવણીમાં દક્ષિણ ગુજરાતના સાધુ સંતો મહંતો કથાકારો પધારી આશીર્વાદ આપ્યા હોવાનું જણાવતા વક્તા જયભાઈ જોશી વલસાડના કોસંબા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનો ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમસ્ત કોસંબા ગામ ભક્ત મંડળ દ્વારા પ્રીતમનગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વક્તા જયભાઈ જોશીના મુખ્ય કથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા। કથાકાર જયભાઈ જોશીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથા અને કથાયાત્રાનો 100મો મંગલ મહોત્સવની ગ્રામજનોની શ્રદ્ધા પ્રેમ આદર સાથે સંપન્ન થઈ છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સાધુ સંતો મહંતોના પગલા કોસંબા ગામે પડ્યા છે અને કથાકારોએ આશીર્વાદ આપ્યા છે। કથામાં નૃષિ પ્રાગત્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષ્મિણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ સાથે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો, ભક્તો જોડાઈને કથાને સફળ બનાવી હતી તેમજ દરરોજ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે પ્રીત જોશી, મગનભાઈ ટંડેલ, ઉદયભાઈ, રીતેશભાઈ, દીપક બારોટ, તબલાવાદક અર્જુનભાઈ સોલંકી, ભાવેશ પટેલ, યોગેશભાઈ પટેલ વગેરે ભાગવત કથાને સફળ બનાવી હતી। ભાગવતની કથા એટલે કે વિશ્વનું એકમાત્ર શાસ્ત્ર એવું છે કે જે જીવતા તો કલ્યાણ કરે પણ આ જીવાત્માના મૃત્યુ પછી પણ કલ્યાણ કરતું હોય તો વિશ્વનો એકમાત્ર ભાગવત ગ્રંથ છે। સૌએ મજબૂત બનાવવાનો છે આને, કોઈ પણ આંગળી સીધી ન આપણે ધર્મ ઉપર એવા કાર્ય એ ક્યારે થશે, આપણે બધા એક થશું। વસુદેવ કુટુંબકમની ભાવના જો કોઈ કરતો હોય તો આ શાસ્ત્રો છે, ઋષિ મુનિઓ છે, એ ક્યારેય પણ કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નથી બતાવ્યો। આપણે સૌ માનવ છીએ, આપણે સૌ સનાતન છીએ, આપણે સૌ ભગવાન કૃષ્ણના વંશજ છીએ। આપણે સારણ્યમાં વિરામ, વનમાં મૈત્રીજી વિદુરજીની આગળ વિરામ। નમસ્કાર તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજરોજ કોસંબા ગામના આંગણે 5 એપ્રિલથી આરંભ થયેલી શ્રીમદ ભાગવત કથા અને કથાયાત્રાનો 100મો મંગલ મહોત્સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહની સાથે કોસંબા મુકામે આજે 11 તારીખે પરિપૂર્ણ થયો અને આ પ્રસંગે આખું ગામ બિલકુલ ભાવ, શ્રદ્ધા, પ્રેમ અને આદરની સાથે આ મહોત્સવની અંદર જોડાઈ તમામ ગ્રામજનોને ભાગવત કથાનો આ મહોત્સવનો ખૂબ મોટો લાભ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થયો। આ પ્રસંગે આપણા દક્ષિણ ગુજરાત વિસ્તારના અનેક સાધુ સંતો મહંતો એમના પગલા ગામમાં પડ્યા, ખૂબ આશીર્વાદ સંતોના પ્રાપ્ત થયા। આ પ્રસંગે આપણા વિસ્તારના કેટલાય કથાકારો એ પણ આશીર્વાદ આપવા માટે થઈને અહીંયા ઉપસ્થિત રહ્યા। સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના સૌ આગેવાનો અત્રે આ પ્રસંગની અંદર જોડાયા। દરરોજ મહાપ્રસાદ અને ભંડારા સાથે ભવ્યાતિ ભવ્ય કથાયાત્રાનો 100મો મંગલ મહોત્સવ આજે કૃષ્ણ પરમાત્માની કૃપાથી પરિપૂર્ણ થયો। પરમાત્મા આ કોસંબા ગ્રામવાસીઓને આમનમ સેવાના અને ધર્મના કાર્યોની અંદર આગળ વધવાની ખૂબ પ્રેરણા અને શક્તિ પ્રદાન કરે એવો આશીર્વાદ સાથે આપ તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।